नमस्कार, हूँ सुनील खांजोड़िया। आज रोज 15/1/2025 रोज દૂધની પંચાયતમાં ગ્રામ સભા રાખવામાં આવેલી હતું। તેમાં ડેવલપમેન્ટ ઓફિસર હાજર હતા, તેમજ આપણા દાદરનગર હવેલીના પ્રેસિડેન્ટ દામજીભાઈ પુરાડા, તેમજ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને ગ્રામના ચૂંટાયેલા સભ્યો અને અમારા ગામના ગ્રામજનો આ ગ્રામ સભામાં બધા ઉપસ્થિત હતા। એમાં પહેલાં જ્યારે ગ્રામ સભા ભરવામાં આવેલી હતી ત્યારે મેં અનેક દૂધીના જે કામો અમારા ગ્રામ સભામાં લેવા માટે મંત્રી સાહેબને કીધેલું હતું। તેમાંનું એક મેન વિશેષ કામ હતું તે દૂધની ચોકીપાડાનું જે સ્મશાનનું રોડ હતું તેના માટે મેં હું કીધેલું હતું। તો તે જે છે તે ઠરાવમાં તે લોકોએ એમાં લઈ લીધેલું છે અને મેન દૂધની ગ્રામ પંચાયતની બાજુમાં એક જાહેર શૌચાલય માટે મેં રજૂઆત કરેલી હતી, તેનું પણ કામ થઈ ગયું છે, મતલબ ઠરાવમાં લેવામાં આવ્યું છે। અને બીજું જે ખડકોના રૂઈપાડાના જે સ્મશાનના રોડ હતા તે પણ ઠરાવમાં લેવા માટે હું કીધેલું હતું, તેમાં તે પણ લઈ લીધા છે। અને આજના ગ્રામ સભામાં બીજા જે મેં અમારા જે મુદ્દાઓ મૂક્યા છે તેની વિશે હું ચર્ચા કરીશ। હું ઠરાવમાં મૂકેલા હતા ને તે આજે ઠરાવમાં લેવામાં આવેલા હતા ને તેના પાસે ચર્ચા કરી ને હજુ બીજું જે છે એ વિશેષ કે આજે જ્યારે ગ્રામ સભા ભરવામાં આવી ત્યારે આજનું કયા મુદ્દાઓ પર અમે ચર્ચા કર્યું અને તે વિશે હું તમને આ જાણકારી આપું અને તમે લાસ્ટ સુધી આ વિડીયો જોવાનું છે। આ મારું અકેલાનું કામ નથી, આ આપણું સમાજનું કામ છે, આ દૂધનીનું કામ છે અને બધાએ તેમાં સાથ સહયોગની જરૂર છે। અને આ વિડીયો જે છે તે તમે લાસ્ટ અંત સુધી જોજો। તો આજના જે ગ્રામસભા થયેલી તેમાં જે છે ગ્રામસભામાં જે પણ પહેલાં અમે ગ્રામસભા ભરેલી હતી તેમાં અમે બોલવાની અમને છૂટ આપેલી હતી કે તમારી જે પણ સમસ્યા હોય તે તમે જણાવી શકો, પણ આજની જે મતલબ આપણે ગ્રામસભા રાખવામાં આવેલી હતી તેમાં અમને જે પણ મારા પ્રશ્નો હતા, જે મારા દૂધનીના ગ્રામજનોની સમસ્યા હતી તેના માટે મને ચર્ચા કરવાનો કે બોલવાનો હક પણ આપ્યો નથી। તેના માટે હું આજે મારી જે ग्रामसभा कोने कहेवाय? ग्रामसभा તમારું બી વખત છે અને ગામ લોકોનું બી ગ્રામસભા એટલે લેખિતમાં તો કોઈ ના શકે, જરા બધાને સાંભળે જવું છે। ગ્રામસભાનો મતલબ જ છે તમારે કે મેં આપ્યું છે આમ તમે બોલી શકો, તમે બોલી તમે તૈયાર કોણ કરવા માટે હવે જરા જે લખ્યું છે તમને કીધું કરો, મેં તો જાહેર માં કીધું છે પણ છે આપણે લેખિતમાં આપવાનું। ગ્રામસભાનો મતલબ શું છે? લેખિતમાં આપવાનું રહેશે તો ગ્રામસભાનો મતલબ શું છે? લેખિતમાં આપવાનું રહેશે તો ગ્રામસભાનો મતલબ શું? લેખિતમાં દીજો તો ગ્રામસભાનો હાલો ગ્રામસભામાં જે મારા સમાજના મારા દૂધનીના લોકોના જે સમસ્યાના જે મુદ્દાઓ હતા તે મને બોલવાનો ત્યાં મોકો નથી આપ્યો અને મને જ નથી, બધા જેટલા પણ આવેલા હતા ગ્રામજનો તે કોઈને પણ મોકો આપવામાં ન આવ્યો। તો હું જે ઠરાવમાં મૂકવા માંગતો હતો અમારા ગામની જે સમસ્યા છે તે હું મારા વિડીયો દ્વારા તમને વાંચી સંભળાવું છું અને તમે આ વિડીયોને અંત સુધી જોજો। પંચાયત વિસ્તારમાં કચરાનો નિકાલ કરવા માટે હર ઘર ઉપર વર્ષનો 365 રૂપિયા કચરા વેરો લેવામાં આવી રહેલ છે, તે તદ્દન ખોટું છે। કેમ કે આદિવાસીઓ હર ઘરે કચરો ભેગા કરીને ચોમાસામાં તે કચરાનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે ખેતીમાં ઉપયોગ કરે છે। તો કચરાના નામે પંચાયત દ્વારા ગરીબ આદિવાસી લોકો પાસે જે પૈસાના લૂંટ કરવામાં આવી રહેલ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। બીજો મુદ્દો, દૂધની પંચાયત વિસ્તારમાં હર ઘર નલ યોજના હેઠળ લોકોના ઘરે ઘરે નલ આજ દિન સુધી લગાવવામાં આવેલ નહીં, તો તત્કાલ ધોરણે ઘર ઘરે નલ સાથે જલ ઉપલબ્ધ કરી આપશો।
કરચોણ ઘાટાપાડામાં જે સ્મશાન આવેલું છે તેમાં વધારે પડતા પાડાઓ સામેલ છે અને તે પાડાઓનો હજુ સુધી સ્મશાનનો જે ઘર છે તે અત્યાર સુધી બનેલું નહીં અને તેનું જે કમ્પાઉન્ડ છે તે પણ અત્યાર સુધી બનેલું નહીં. તે પણ ઠરાવમાં લેવા મારી વિનંતી છે. તેમાં ગામો મતલબ પાડાઓ આવે છે: મામલીપાડા, ઘાટાપાડા, ઇચલીપાડા, પાયરીપાડા, ચિકારપાડા, કાસપાડા, પાતલીપાડા. આ બધાઓ તેમાં પાડાઓ આવે છે. તો તેમાં જે સ્મશાનનું ઘર છે તે બનાવવામાં નથી આવેલું છે અને કમ્પાઉન્ડ પણ કરવામાં આવેલું નથી. તે વહેલી તકે તાત્કાલિક ઠરાવમાં લઈને અને બીજા પણ મારા બહુ ઘણા એવા મુદ્દાઓ હતા, પણ એમાં આપણે વિડીયો લાંબો થવાના કારણે હું મતલબ તે વાંચી ટાઈમ વધારે થવાથી હું બધું લેખિતમાં આપી દીધું છે અને મંત્રી સાહેબ પાસેથી રિસીવ પણ કરી લીધું છે. અંતમાં મારા ચેનલ દૂધની ચેનલ, મારું જે ચેનલ છે તેનું નામ છે દૂધની ચેનલ. તે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ આપણા સમાજ આદિવાસી ભાઈઓને શેર કરજો. અને જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન.